તમને લગો કોને લગો મને ખબર નથી, બરાબર? એમને ત્યાંથી કન્ફર્મેશન પછી મેં દવા આપી ને. અમને ના જ કહ્યું તું, પછી એ તો મને બીજે આજે મને ખબર પડી. તમારું હું તમને નહીં કહેતો 24 કલાક નહીં, તમે 2 દાડે, હું તમને 2 દાડે કહું છું. મારા દાડા રિફંડ ના થાય? રિફંડ ના થાય. 24 આજે જો સપોઝ તમે આજે દવા લઈ ગયા 14 તારીખ છે, બરાબર. તમારે કદાચ કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ બી રીઝન હોય તો 24 કલાકની અંદર તમે દવા અહીંયા પાછી લઈને આવો ને. આજે બિલ બને તો આવતીકાલ સુધી તમે અહીંયા આવો તો કેશ રિફંડ થાય. 11 તારીખનું બિલ છે, આજે 14 તારીખ થઈ. આ દવા મેં જ આપી છે, મેં કન્ફર્મ કરીને જ આપી છે. દવા કરવાનું હતું. દવા કરવાનું તમને ખોટી થોડી આપી મેં દવા. આ જે કંપનીની દવા છે એ કંપનીની દવા નથી, ખોટી. એટલે હું તમને કહું એટલું વાપરો, મારે ભાઈનું નહીં વાપરવું. હું તમને કહ્યું મારું વાપરતો ને. આજે છેલ્લા 7 વર્ષથી આ દવા ચાલતી, એક જ કંપનીની દવા, બરાબર છે? તો બીજી કંપનીની દવા મારે લેવી નથી. તો તમને કન્ફર્મ કરી એ ટાઈમે તમને ના પાડી દીધી ને ભાઈને. ફરી મને ફોન કરી બીજે તા તો તમને ફોન કરી એટલે મેં ના ખવડાવી. બીજા દિવસે રિટર્ન કરી દો. એમાં મારો વાંધો નથી, મેં તો કીધા વગર તો આપી નહીં દવા. તોનો રસ્તો શું એ મને કહો ને, તો પછી હું આગળ કાર્યવાહી કરીશ. વસ્તુ તમને લેવી પડે એની સામે. બીજું વસ્તુ મારે જોઈતી ના, શું કરું? મારે કઈ વસ્તુ લઉં? હું કેમનું થાય? પણ તમે કહો મેં કીધા વગર તો દવા આલી નહીં, કે મેં ખોટી દવા આપી નથી. હા રે દવા રિટર્ન લાવી મેં ના નહીં. દવા તો રિટર્ન પછી સામે મારે બિલ બનાવવું પડે ને. તમે સામેથી દવા તમારે લેવી હું તમને બસ આ પ્રિસ્ક્રિપ્શન મેં જ જોયું છે. મેં દવા તમને આપી છે. અમે દવા તમને ખોટી થોડી આપી છે. પણ મારે જે તે કંપનીની દવા ચાલતી જે દર્દીને તમને એક ભાઈને જ કહેવાનું હોય કે જે તે કંપનીની છે દવા, તે ભાઈને જ ના પાડી દેવાની હતી ને કાલે. એ ટાઈમે લઈને જ હું કરવા ગયા. લઈ ગયા તા પછી જ માથાકોટ થઈ. તા તો અત્યારે ફરતો ફરતો આવ્યો. અમે તો તમને ફોન કર્યો તો એ ટાઈમે તમે ના નહીં મને ફોન કર્યો યાર. એ ભાઈએ કોઈને ફોન કર્યો મને શું ખબર? એ ભાઈ પૂછો તમે. એ જમાઈ છે મારે. તો પૂછો વાંધો ને જમાઈ થાય તો. પણ જમાઈને બી મેં તો કીધું તું જ ને કે મારી પાસે આ દવા નથી, બીજી કંપની તમે કહો તો હું આપું. આ દવા કઈ ખોટી નથી તમારી વાત. આ દવા જલ્દી નથી થાય. કારણ કે પાવર અને આ એના પ્રમાણે બરાબર જ બધું કમ્પ્લીટ અડધો કલાક એમને ઉભા રાખેલા. કમ્પ્લીટ બધું ગૂગલ સર્ચ કરીને તમને આપી દઉં. આની સામે વસ્તુ નહીં પડતું. હું દવા રિટર્ન લઈ લઈશ, કશો વાંધો નહીં મને. પણ એની સામે તમારે વસ્તુ લેવી પડે. કોઈ પણ વસ્તુ તમે લેવી પડે. હા, એમાં કેશ રિફંડ ના લખી ના કાંઈ ગૂગલ પર જોડો. કંપનીમાં પોલિસી છે. આમાં કસ્ટમર કેરમાં તમે ફોન કરો, ત્યાંથી તમને ડિટેલ કહી દે. કેશ 24 કલાકમાં રિપેન્ડ થાય. દવા મેં મારી જગ્યાએથી ખોટી નહીં આપી. મેં તો એમને કન્ફર્મ કરીને આપી. એમને બી વાત કરી, એમને કન્ફર્મેશન આવ્યું પછી મેં દવા આપી છે. મેં જબરજસ્તી થોડી ન પકડાય કે તમારી વસ્તુ લઈ જ જાઓ. રાહુલ, હવે આ દવાથી અપોલોમાં લઈને આવેલો પાછી આપવા. હવે એ ભાઈ એવું કહે કે તમારે બીજે કશું બીજું કોઈ બી વસ્તુ લેવી પડે, પૈસા તો ના મળે. આ જે કંપની વાળા તે જ માથાકૂટ છે ને. ના લાવ્યો તો હું એ પછી હું તો લઈને જ આવ્યો છું ને દવા આવી ને. આવા દવા પૈસા તો થોડા હરમના છે. એ એમ કે પૈસા થોડા મારા હરમના પૈસા, બીજી વસ્તુ લેવી પડે એટલે. દાદા મેં આરામના એવી રીતના નહીં હા, તમને નહીં કહેતો હું મારી રીતે વાત કરું છું. વાત મારી સામે ના કરે દાદા. એટલે શું કરું? તું કહે એવું કરી દો. બોલો. એમાં અલગ
હેમંતભાઈ, ડોક્ટર કોણ છે? ડોક્ટરનું નામ ખાલી મને કહી દેજો. પ્રશાંત ઘોષ. અને પેશન્ટ નેમ અંબિકા આચાર્ય છે, રાઈટ ને? જો ટોટલ બિલ તમારું થાય છે 1690. આફ્ટર ડિસ્કાઉન્ટ તમારે 423 રૂપિયા પણ થશે. ઓટીપી મોકલું છું, ઓટીપી લગાવી દેજો. 740543098 ઓકે, વાંધો નહીં, હું મોકલી આપું. હા, ઓકે. ભાઈ તમે આગળ થઈ ગયા કઈ એ ગલીમાં. અરે પણ મેં હમણાં તો તઈથી ઘરેથી આવું બરોબર, ફોન કરી પાછો. 1.5 કલાક થયો મેં કીધું એ હવે હું ગલી પહોંચ્યા હમણાં 2-3 મિનિટ પહેલા નીકળ્યા. એ રાહુલ દુકાને પાછળ પેલા કાકા એક્ટિવ વાળા અહીં જઈ ગયા. આવો એટલે ઘરે પહોંચી ગયો. આપી દઈએ વાંધો નહીં, ઘરે આપી દે ને. હા, વાંધો નહીં, ઘરે આપી દે. ત્યાંથી નહીં આપતા પેમેન્ટ? પેમેન્ટ ઘરેથી આપી દેજો 1115 એક ચેકના. એવું નહીં તો પછી મારે આવવું પડશે પેમેન્ટ વાંધો નહીં, થાય છે ને કાં તો ત્યાં પેલા ભાઈ ઉભા છે ત્યાં પેમેન્ટ કરતા. એને આપી દેવા દો વાંધો નહીં, તું એવું તો આપીને આવી જા. હા મેં કાર્ડ લઈ હા, કાર્ડ કરી દો. ઓકે, વાંધો નહીં, ચાલ. હલો, વાંધો નહીં, તમને આપીને આવી જાય તો કાકા કાર્ડ લઈને અહીં આવે છે. હા, ઓકે, ચાલ. હા, બોલો હવે શું કર્યું? તમે બોલો હવે હું કરીશું? તમારે રસ્તો કાઢો ને, મારે થોડો. કેશ ના થાય તમારો રસ્તો. મેં કીધું જ ખરી, કોઈ પણ વસ્તુ તમે લઈ શકશો આટલા રૂપિયાની. આટલા પૈસાની વસ્તુ લેવી એ જરૂરી છે એવું કોણે કહ્યું કે આટલી વસ્તુ આ રિફંડ ના થાય એવું બનતું કેશ નથી. રિફંડ ના થાય દાદા. કેશ રિફંડ ના થાય. આવે છે એ પીટી કરો છો નહીં આવે તો ફોન કરો. આવે ને ઇન્ફોર્મ કરો મોકલાવી દેજો ને. ના ના એ આવશે ને કાલે હા કાલે બોલાવે ઓકે, મેં કન્ફર્મ કર્યા વગર તો દવા આપી નથી. લોકો 2 મહિના થાય તો રિફંડ લઈ લઈએ. આ દવાનો મેડિકલ સ્ટોર બતાવી દઉં તમને. હું એક વસ્તુ આવે મને વાંધો કહું. નહીં, મને હા, કઈ બસ. વાંધો નહીં. આ કંપનીની પોલિસી છે, મારે કંપની પોઈન્ટ તમને કોઈ મને નંબર આવે પર્સનલ રીતે થોડી આ એ ભાઈનો- નંબર છે ત્યાં ફોન કરો ને કસ્ટમર જો. સન્માન મેડિકલ સ્ટોર બરાબર છે. તમે મહિનો જાવ તો પાછી લઈ લે. તમને રિફંડ કરી આવે. રેફરન્સ છે તમારું આ પર્સનલ બરાબર છે. આ પર્સનલ છે મારું. એવું નહીં દાદા. આપી દો ખરું તમને કીધું તો ખરું કે મેડિસિન નાની કાઢો તમને કેશ રિફંડ નહીં કરો. કેશ રિફંડ મારાથી ના થાય. મારી વાત સાંભળો પણ તમારું ઉપરી કોઈ હોય એમ તો વાત લઈ લો ને. નંબર છે ત્યાં જ તમે વાત કરો ને. મારી વાત સાંભળો મેડિસિન તમારે ચાલવાની છે બરાબર તો નહીં ચાલે. હું ના જ કહું છું નહીં ચાલે તો નહીં જ ચાલે. પણ એ ભાઈને કાંઈ લાવવાની છે તમને. તમે ટોટલી સોલ્યુશન એ ભાઈ- એ ભાઈએ તમે મને તો ફોન કર્યો. સોલ્યુશન આપે તમે સોલ્યુશન લેવા તૈયાર નહીં કારણ કે તમે ટોટલી કેશ જ માંગો છો તો પૈસા નહીં તમે માંગતો કરો છો ને, વર્ષો વર્ષ હું પૈસા તમને યાર તમે મને શું કહ્યું કે 1 રૂપિયો કેશ ના થાય. બરાબર છે. આવું કોઈ ગરીબ માણસ હોય હું તો મરી જ જાય ને બિચારો. પણ ગરીબ માણસ પણ મેં ક્યાં તમને પણ એ મરી જ જાય ને. પણ એને અને તમે આ રૂટ ના હોય યાર, તમે મને એમ કહો કે 3 દિવસે આવે પાછી ના લે એ વસ્તુ ખોટી છે. ખોટી નહીં, દવા કઈથી ખોટી છે? મેં કન્ફર્મ કર્યા વગર તો આલી જ નહીં દવા. એ ભાઈને પૂછ્યું, જે તે કંપનીની દવા ના હોય આલવી જ ના જોઈએ એ તમારે. ભાઈને પૂછ્યા વગર મેં કઈથી આલી છે? એ ભાઈને લગાવ ફોન વાત કરો. અને એ ભાઈ તમારી છે સામે અને જ વાત એ કરો. ભાઈ ઉપર એવું તો છે ને અને ઓલરેડી 10-15 મિનિટે ભાઈએ ફોન પર વાત કરી, પછી અડધો કલાક આ દવા હતો મેં કાઢ્યો છે. મને ફોન કર્યો જ નહીં યાર, એ તમને બતાવું 11 તારીખમાં. એને ફોન એ ભાઈ પૈસા લઈને આપી આપે એવું તો છે ને કે જબરજસ્તી એમના ખિસ્સામાંથી લઈ લીધા તો પછી? અને એમની જ્યારે એગ્રી કર્યું હશે કે મારે પછી તમારે લેવી તો જ આપી કાઢી હશે ને બાકી આટલી બધી મહેનત કોણ કરે માણસ કયો નંબર છે મને બતાવો લે હવે મારે. આ ઉપર નંબર છે, વાત કરજો, કસ્ટમર કેરનો નંબર છે. પેલા મારો નંબર. ભાઈને જબરજસ્તી દવા આવી હોય તો સમજે કે ચલો મારો વાંચો હું એ કંઈ કરું કઈ. કશું વાંધો નહીં.
લે રાહુલ આ વિશ્રાંતિમાં હેમંત આચાર્ય કરીને પ્રશ્ન ના એ નહીં બરોબર પેમેન્ટ લેવાનું છે 430 રૂપિયા લેવાના હું તારા મોબાઈલનો વોટ્સઅપ કરું ચાલ કેશ ઓનલાઈન ગમે તે તે પ્રમાણે દબાય આ દબાવવાનું જ દબાય દવા મારી પાસે હતી ને બધી ટીક કરીને આલી જો પાછળ કદાચ લખેલું પણ હશે આ દવા તમને લેવાની બહાર એ બી મેં એમને કરીને આપી છે મેં કન્ફર્મેશન હા બધા મારા જ એન્ટાઇટી તો બધી ભાઈનો જ કહેવાય ને ભાઈનો જ પછી લેવાની ના આમાં વસ્તુ લઈને લઈએ છું એ વિચાર કહેવાય એ બાજુ આઈડિયા નહીં હોય તમારે કંઈક તો મારા આની આનું કરી દઈશું કેમ એવું નહીં કરતો તમને એવું તમે કહેવાય અહીં રહેવાના હોય તમારી અહીંના રહેવાસી હોય તો હું તમને એવું કીધું કે તમે એક કામ કરો જ્યારે બી જે વસ્તુ લેવાની એ ટાઈમે લેતા હોય એની આનું સગવડ કરી દે તમે બોલો છો અમદાવાદથી તો પછી મારા ત્યાંથી લીધે બીજું તો વસ્તુ ના આવે એટલે એવું કહો કે તમારી 1 મહિનાની વેલિડિટી 1 મહિના સુધી જે લેવાનું હોય તમે દુકાન આવી લઈ જજો એની આમાં વસ્તુ આપી દેવાની એ સીધો રસ્તો છે તમે કહો છો કે તમે અમદાવાદ હોય તો પછી મારાથી શું થવાનું મારી બેબી કિરણપુર બસ તમારી બેબી આ જમે કિરણપુર રહે છે બસ એની આમે વસ્તુ લઈ જાય તો શું છે તમારે ચાલવાની દવા છે હા ટેન્શન તમે આવતા અને તમે જે સમજો કંપની તમારા 11 તારીખનું બિલ છે તમારું તમે જે કંપની કહો જે વસ્તુ એની સામે મંગાવી તમને હોય એ સામે રિટર્ન આવી જશે બરાબર છે હા તમે એક્સેસ કર્યો તો તમારી જે દવા તમારી રેગ્યુલર ચાલે છે એ દવાના પત્તા મને આપી દો એની સામે હું તમને કદાચ મારી જોડે દવા મળતી રાખી હોય. દો, ચાલો, હા. મારા ત્યાં ના રખાય દાદા દવા તો પછી તમે લઈ તમે જાઓ. એવું ના થાય આ તમે કહો છો બરાબર છે મારે એ જે દવાનો પત્તો આલું ને પણ એવું નહીં હું તમને એ જ કહું છું મેં જે બોલતો હતો તમારા દવાના પત્તા તમે મને આપી દો મારાથી મળશે તો હું તમને એની સામે મંગાવી આપીશ. બતાવો દવા તમે દવા લઈ દવા હોય તો તમે બતાવો અત્યારે જવાબ વાટારા આલીને જ આવ્યો છું દવાને કે મારી ભૂલ જ થઈ હું તો આપી ના WhatsApp કરાયેલું પણ. કોન્ટેક્ટ વગેરે પેલા કન્ટેનર લખેલા છે કન્ટેનર નામ હવે એમાં લખેલા છે. હવે મારી વાત સાંભળો આ જે દવા લખેલી છે ઓકે ટેસ્ટિંગમાં દવાની જે પત્તો જે ખરા ને એ દવા આપીને જ આવ્યો છું ઓકે ફોટા મોકલેલો ને ફોટા તો કઈથી આવવાના એ હતા WhatsApp નહીં કરી શકે જ્યાં તમે દવા આપી દે ત્યાં. કઈ એક જ છે હા બસ એ કરે બે. તો easy તમારે કામ. મને ગોળીઓ લાવે જો વાંધો નહીં દવા તમે પહેલા બતાવો કેવી છે કઈ છે હું પછી એ પ્રમાણે તમને કહું ડાયરેક્ટ તો ના કહું કે હા ચલો મંગાવી આપી દઉં. પૈસાની રીતે નહીં કહેજો ના ના હું એ જરા તમારો રસ્તો શું કાઢી આલું છું